रघुपति राघव राजा राम पतित पावन सीताराम। Hello guys. बोलो अम्बे मात की जय। बोलो गंगा भवानी मात की जय। बोलो लखाबा लोटेश्वर महादेव की बोलो गौरी मात की जय। बोलो रसा मात की ठंडी लागे तो ठंडा लगेगा। રાત્રે 2:30 વાગ્યાનો ઉઠ્યો ગયો છે એટલે હમણાં ડ્રાઇવિંગ કરતી સમયે ઊંઘ આવે છે અને સામે જુઓ તો ચોમાસા જેવી લાગે છે. પાછળ મોલું બેઠેલો છે. મોલું હાઈ કરો. હેલો ગાઈસ કે નહીં વરસાદ થોડો પડી રહ્યો છે.
સવારનો નાસ્તો કરવા બેઠેલા છે. Foto. બોલો શું ખાય છે? Pasca. શું ખાય? બોલો શું ખાય? બહુ સરસ હોટલ છે, જમવાનો નાસ્તો સારો છે. કઈ ગાંડા કોણ કોસી ખાય તે પૂરી ચલન ચાલો આપણે ચલો એ જ હોય મો પૂરે ઉપર આગળ આવીને. આગળ ડુંગર પર થઈને ફોટા પાછળ વરસાદના ફોટા પાડ શામળાજી પહોંચવા આવેલા છે. વરસાદ ચાલુ છે હજુ. શામળાજી પહોંચી ગયા છે. વરસાદ ચાલુ છે. સવારના નીકળ્યા ત્યાંના જ વરસાદ ચાલુ છે. શામળાજી આવ્યા પણ મંદિર બંધ છે, હજુ મંદિર ખુલ્લું નથી. તેથી અમે આ મહાલક્ષ્મીજીનું મંદિર છે, એક આ ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર છે અને એક ગિરધરલાલજીનું મંદિર છે, ત્યાં દર્શન કર્યા. તમે સામે જોઈ શકો છો કે હજુ બહુ ભીડ છે અને મંદિર ખુલ્લું નથી. એટલે હવે ઈચ્છા છે કે અમે ડાયરેક્ટ નીકળી જઈએ. આપણે હવે અહીંયા ટાઈમ લાગે એવો છે, એટલે હવે અમે વિચારીએ છીએ કે ડાયરેક્ટ આપણે સાવરિયા શેઠ નીકળી જઈએ અને ત્યાં પહોંચીને આરામ કરીએ. મંદિર ખુલી ગયું છે, હવે દર્શન કરીને જઈએ. જોઈએ કેટલી વાર લાગે છે. ભીડ તો છે. આરતી ચાલે છે લગભગ. હેલો ગાઈસ. હા, બહુ સરસ દર્શન થઈ ગયા છે. હવે નીકળીએ છીએ શામળાજીથી. હવે સાવરિયા શેઠ રાજસ્થાન નીકળીએ છીએ. વરસાદ ચાલુ જ છે. ચાલુ વરસાદમાં જ અમે દર્શન કર્યા અને હવે નીકળીએ છીએ. ચાલો. હા, ભાગો.
છે વાયા વરસાદ ખૂબ વધી ગયો છે, ઝાંખું રેખા છે. પપ્પા મારો શેમ્પુ સેમ જ ચલાવ્યો. આ વખતે અમે બધી તૈયારી સાથે આવેલા, હાજરી લાવેલા, ગોધરા લાવેલા, ઓશિકા લાવેલા, કે એવું વિચાર્યું હતું કે કોઈ સારી જગ્યાએ ઊભા રહીને નાસ્તો કરીશું, પણ વરસાદ જ એટલો ખતરનાક પડે કે બધો પ્લાનિંગ ફેલ થયો અમારો. જ્યારે અમારી પાસે ના હોય વસ્તુઓ, સુવિધા ના હોય, ત્યારે સારું વાતાવરણ હોય, સારી જગ્યા હોય મળે, પણ આ વખતે બધું તૈયારી હતા, જગ્યા નહીં મળતી. બાકી મજા તો આવે છે, પણ વરસાદના લીધે થોડુંક પ્લાનિંગ ચેન્જ થઈ ગયું છે. બાકી મજા આવે છે. ઉદયપુરથી ચિત્તોડગઢ બાજુ વળાંક લઈ લીધો છે અને હવે ચિત્તોડગઢવાળા રસ્તા પર છે. હવે 1.5 કલાક જેટલું અંતર બચેલું છે સાવરિયા સેતુ, અને વરસાદ હજુ ચાલુ જ છે. ખબર ગામ છે, ગામનું નામ છે પંડા. ત્યાં હેના પંડા બનતા હોય આપણને ખબર નહીં. રાજસ્થાનમાં કંઈ નવું જોવા મળે છે. અમને આ પંડા ગામ જોવા મળ્યું. ગામનું નામ જ પંડા છે, એટલે અંદર ગામમાં જઈએ તો ખબર પડે કે કઈ જાતના પંડા બને છે. કોઈક દિવસ જઈશું આપણે જોવા કેવા પંડા બને છે.
સાવરિયા શેઠ અમે પહોંચી ગયા છે અને અમે જે હોટલમાં રોકાયા છે તે હોટલનું નામ છે હોટલ ગોપી કૃષ્ણ ને એની બાજુમાં એક રેસ્ટોરન્ટ પણ છે. એટલે આજની રાત અમે અહીંયા રોકાઈશું. રૂમનો ટૂર તમને પછી બતાવીશ. તમને અમે ચા નાસ્તો કરીને પછી દર્શન કરવા જઈએ છીએ. પછી આગળની માહિતી તમને આગળ હું આપું. અહીંયા ગાડી પાર્ક કરી છે. આ સાવરિયા શેઠ જવાનો મંદિર તરફ જવાનો રસ્તો છે ને ડાબી સાઈડ આ હોટલ છે. ચાલો દર્શન થઈ ગયા છે સાવરિયા શેઠના. શાંતિથી અને સારી રીતે દર્શન થઈ ગયા છે. ભીડ હતી પણ ઓછી હતી. બીજા બધા શોપિંગ કરવા ગયા છે અને હું ને ગોલુ અહીંયા બેઠા છે વેઇટિંગ કરવા માટે. પછી અમે રૂમ પર જઈએ. જમીને પછી રૂમ કેટલામાં પડ્યો છે એનું કન્ડિશન કેવી છે એ તમને ત્યાં જઈને હું વાત કરીશ. રાતનો જમવા આવેલા છે. ઓર્ડર કરેલો છે. જમી લઈએ પછી મળીએ. જમવાનું બહુ ફાઇન હતું. સ્વાદ સારો છે. મસાલો ઓછો છે. જમવામાં બહુ મજા આવી. જ્યારે પણ સાવરિયા શેઠ આવો તો આ હોટલ એકવાર જરૂર આવજો. હોટલનું નામ છે શ્યામ મારવાડ ફેમિલી રેસ્ટોરન્ટ. જ્યારે પણ આવો તો એકવાર આ હોટલનો વિઝિટ જરૂર કરજો. ભૂત બંગલા જેવી રૂમ મળેલી છે. ચાલે ટેમ્પરરી. સવારે નીકળવાનું છે એટલે વાંધો નહીં આવે. હું તમને અંદરથી રૂમ કેવી છે તે બતાવું. આવી રૂમ છે. એસી રૂમ છે. સાદી અને સિમ્પલ આજે આના ફોટા ફોટા પણ